કેવું થઈ ગયું હે? વરસાદ તો કોને ખબર, બાકી આમ તો હે. હેલો ફેમિલી, કેમ છો બધા? મજામાં આવ્યો? ઓકે, બધા મજામાં જ હશે તો સ્વાગત છે બધાનું ફરી આજના આપણા નવા વ્લોગમાં. ફેમિલી, અત્યારે છે ને 6:45 વાગી ગયા છે ને આપણે વ્લોગને છે ને ભાઈ દી આથમે સ્ટાર્ટ કર્યો છે, બરોબર. આખો દિવસ કામમાં હતા થોડાક, એટલે આપણે દી આથમે સ્ટાર્ટ કર્યો. અને બાકી ફેમિલી છે ને અત્યારે છે ને ભાઈ કંઈક વાતાવરણ આખું ગજબ થઈ ગયું છે. તો પહેલાં તો હું તમને અત્યારે ભાઈ ગામડાની આપણે જે દી આથમે ને એનો જે નજારો કહેવાય ને, તો પહેલાં જ તમને છે ને ભાઈ એ બતાવું તમને. ભાઈ આજનો જે નજારો છે ને, તો ખાસ કરીને કોમેન્ટ કરો, પહેલાં હું તમને બતાવું. તો મિત્રો અત્યારે જો આ નજારો કોમેન્ટ કરવાનો છે ભાઈ. અત્યારે છે ને આ છે ને ગામડાની હાંજ છે મિત્રો, જો. અને ભાઈ અત્યારે તમે વ્લોગ ક્યાંથી જોવો છો ને, અને તમારા ગામમાં આવા વાદળા છે કે નહીં, કોમેન્ટ કરજો, બરોબર. ભાઈ અત્યારે હમણાં છેલ્લા 2 કલાકની અંદર એટલા બધા વાદળા થઈ ગયા ને કે ન પૂછો વાત ભાઈ, ગજબ જ વાદળા છે. અને અત્યારે સંધ્યા સમય છે ને ભાઈ, એટલે ગામડાની સંધ્યા સમય છે ભાઈ, કંઈક નેક્સ્ટ લેવલ હોય છે. તો ભાઈ આ વસ્તુ છે ને તમને ગામડામાંથી જ આવો નજારો જોવા મળે. લોકો આવો નજારો જોવા ક્યાં ક્યાં જાય ભાઈ, ઘણા ટ્રાવેલ કરે, ટૂરમાં જાય. બાકી આ વસ્તુ છે ને અમારે ગામડામાં બનતી જ હોય ભાઈ, ખાસ કરીને તો છે ને દી આઠમાના સમયે. જો આપણે ઘણા બધા ફોટા જોતા હોય નેચરલ બધા, બાકી જે કુદરતી અત્યારે જે નજારો ગામડામાં આવે ને ભાઈ, ખાસ કરીને કોમેન્ટ કરજો. એવો નજારો લગભગ ક્યાંય ન આવે. અને ફેમિલી જો આપણા વાદળા તો ફરતા છે હો, જો. અને મિત્રો ભાઈ છે ને આપણે જે આ બાજરી, તમે જો મારી પાછળ બાજરી જોવો ને, આપણે જે બાજરી વધી હતી ને એ ભાઈ લણાઈ ગઈ છે, બરોબર. બાજરી આખી આપણે તમે પાછળ જોવો ને લણાઈ ગઈ છે, બરોબર. અને ખાસ કરીને મિત્રો છે ને આપણે ઘણા દિવસ વ્લોગ થોડીક છે ને આળસ છે, વ્લોગ આપણે નથી બનાવતા ભાઈ હમણાં તક, કેમ કે છે ને કાંઈ આમ એવું મૂડ નથી થતું ને, આમ ઘણા એમ કહે ને ભાઈ આળસ એમ, એટલે એવી થોડીક આળસ આપણે વ્લોગ નથી બનાવતા. પણ કાંઈ નહીં, આપણે અત્યારે વ્લોગ સ્ટાર્ટ કર્યો છે તો તમને બતાવી દો. આ જે કડપ છે ને મિત્રો, એટલી કડપ વધાઈ ગઈ છે. અને જે બાજરી લણી નાખી છે ને મિત્રો, એનો આખો ઢગલીઓ જો અહીંયા કર્યો છે. આ બધા જે ડુંડા છે ને લણીને ભેગા કર્યા ને, એ એટલા ડુંડા ચાશે, બરોબર. એટલા ડુંડા ચાશે. આ ઢગલીઓ અહીંયા કરી દીધો છે આખો. અને આ દાંડર ઊભું છે, જે આ દાંડર છે ને આ ધોરિયાની ઓલે કાંઠે થોડુંક દાંડર ઊભું છે. અને પાછળ થોડુંક તમે મારી પાછળ જોવો ને એ થોડુંક ઊભું છે. બાકી દાંડર મારા પપ્પાની વાઢે જ છે, તો આટલી વાઢ્યું છે એ જો ભાઈ, ચાલુ છે હજી વાઢવાનું. અને અત્યારે જો આ વસ્તુ મિત્રો કોમેન્ટ કરવાનું નહીં ભૂલતા હો, આપણો વ્લોગ જોતા હોય ને ખાસ કરીને આજે નહીં ભૂલતા કોમેન્ટ કરવાનું. ને ડુંડા હું તમને બતાવી દઉં મિત્રો. ભાઈ પહેલાં છે ને લીલા હતા ને તો એમ લાગતું બહુ દાણા છે, દાણા તો છે પણ હવે છે ને સુકાઈ ગયા ને, એટલે જો ભાઈ આ બાજરો છે ને તપી ગયો, કકડો થઈ ગયો. હા ભાઈ મસ્ત બધા ડુંડા એવા છે, જો બરાબર ભાઈ, દાણા સારા છે આ ભાઈ. તો ભાઈ આ છે આપણી બાજરી, મસ્ત બધી એટલી બાજરી છે. તો આ બાજરી છે ભાઈ, એટલા ડુંડા છે. હવે આમ તો જો ને તો માવઠાનું બધા કે આગાહી ને એવું છે, તો જોઈશું આપણે હલરવાળો આવી જાય કદાચ મારા પપ્પા કહે તો કાઢી લેવાની છે. બાકી તો ડુંડા થઈ ગયા છે ઢગલીઓ તૈયાર, બરોબર. જેદી આનો અંજળ આવશે જેદી હું ભાઈ કાઢવું જ પડે ને વહેલા. એમાં કેવું થાય મિત્રો, હવે છે ને પડું ખાલી કરીને ખેડાવવું પડે, કેમ કે 1.5-2 મહિના કેળે, જેઠ મહિનો આવે એટલે પડું છે ને ખેડાવવું પડે એને લીધે. અને આ ઝાર લીલી છે. બહુ મજામાં હો અમે. એ જો બાજરો ખાવાનું ચાલુ કર્યું છે. દાણા હારા છે હે, લ્યો. અવાજ વહી ગયો તારો, જલેબી ખાધી એમાં કાંઈ વયો નથી, તો વાંધો નહીં, મને નહોતો સંભળાતું. કેવો લાગે? તમે ખાવો છે? તું ખા ને. લ્યો ભાઈ, તમે જોયું ને બાજરો ખાઈ ગઈ.
બાજરો તો ખવાય કાસો હારો હા તે ખા તું ખા, મારે નથી ખાવો, તું ખા. મેં ખાધું ને પણ તો તું શું આવી વિચારે? આ કડબ લેવા આવી. ભાઈ જો મેં કીધું ને કડબ લેવા આવી, હું આવ્યો તો વ્લોગ બનાવવા, ત્યાં તો એને ખબર પડી ગઈ અહીંયા વ્લોગ બનાવે ને એટલે હું જાઉં એટલે મને ભારો ચડાવશે બહુ, એટલે એ છે ને અત્યારે કાંઈ નહીં લઈ લે. બીજું શું આ કડબ છે ને માલને નાખવાનું છે કા. કેટલી લઈ જવાનું? આમ જો અત્યારે કેવું થઈ ગયું સદાવશે હે. આવશે વરસાદ. વરસાદ તો કોને ખબર, બાકી આમ તો જો. હે વાદળા તો કેવા આવ્યા. વાદળા કેવા થઈ ગયા, તો કાંઈ લે હબા લે પછી મોડું થાય. તો મિત્રો હાલો હું પેલા છે ને ભાઈ આને આવડું આ શું કહેવાય પારો બંધાઈ દઉં. દેખાતુંય નથી. હવે જો દેખાતું કેવું થઈ ગયું, કેવું થઈ ગયું એ અઠે ગુઠ્ઠે લાવગું માલે રાખ, આ પાળે સડી જાય. હવે છે ને આપણે તો પારો ચડાવી દીધો છે હવે એને મજા આવે એમ હાલે, એને દેખાતું નથી. ઓલો શું છે કડબના ઓલા જે પાંદડા હોય ને એને લીધે. તો મિત્રો બે આથમી ગયો છે મસ્ત. તો આપણે જઈ ઘેરે છે ને ભાઈ, કડબ લઈને સીધા જ આવ્યા છીએ ધાબા ઉપર, બરોબર. અને આપણે વ્લોગને લગભગ 6 થી 7 મિનિટ થઈને, તો 6 થી 7 મિનિટમાં તમે જોવો ને તો મિત્રો જો આખું વાતાવરણનો સીન કેવો બદલી ગયો. જો દી આથમી ગયો અને મિત્રો અમે છે ને ગાર્ડર બેહાડે છે, તો 5 થી 7 મિનિટમાં છે ને ભાઈ આખો દી આથમી ગયો. તો અત્યારે લગભગ હાવ દી આથમી ગયો. બાકી થોડાક વાદળા છે ને એ બધાએ થોડાક આમ દીને લીધે થોડાક લાલ દેખાય, કેમ કે છે ને વાતાવરણમાં પલટો છે આજમાં તમે જુઓ. અને બાકી તમે પાછળ જુઓ ને આ બાજરી આપણી લણાઈ ગઈ છે મિત્રો, બરાબર. તો જુઓ આ બાજરી તો પહેલાં આપણે લણીને એના ઓઘા પૂળાને થઈ ગયા. આપણે વ્લોગ નહોતા બનાવતા એટલે તમે નહીં જોયું હોય. અને આ બાજરી લણાઈ ગઈ છે અને તમને બતાવ્યો એમના ડુંડાનો ઢગલો કરી નાખ્યો. હવે જે છે ને એ આ ખાલી દાંડર પાડવાનું બાકી છે, બરાબર. તો લણાઈ ગઈ, ઢગલો થઈ ગયો છે, આપણે વ્લોગ નહોતો બનાવ્યો. હવે ખાલી છે ને દાંડર પાડવાનું બાકી છે મિત્રો, બરાબર. અને એને લીધે બધું બાકી છે જ્યાં. તો મિત્રો અત્યારે છે ને આજના વ્લોગને આપણે અહીંયા એન્ડ કરશું. આઈ હોપ કે બધા મિત્રોને આજનો વ્લોગ પસંદ આવ્યો છે. આજનો વ્લોગ પસંદ આવ્યો હોય ને તો ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ આપણે આવતીકાલના નેક્સ્ટ વ્લોગમાં. ટાટા.